સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી મંદિરમાં એકબીજાને ફુલહાર કરી લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજીસ્ટર કરવાની ના પાડી દઈ સંબંધ તોડ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા યુવકે ગતરોજ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો। યુવતીને ચાલુ બાઇક પરથી પાડી દઈ શરીરે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવને પગલે હાલ તો જહાંગીરપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે જહાંગીરાબાદ દાંડી રોડ પર મોરાભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં રહેતા મનોજભાઈ નારણભાઈ પટેલની દીકરી થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરાભાગળ ખાંડા કુવા ખાતે રહેતા પ્રતિક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી, જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ પ્રેમમાં સંબંધ પરિણમ્યો હતો, જેથી બાદમાં બંને મંદિરમાં એકબીજાને ફુલહાર પહેરાવી લગ્ન કરી લીધા હતા। જોકે બાદમાં હિનાના માતા પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી તારીખ 9/3/2024ના રોજ તેઓ બંને છૂટા થઈ ગયા હતા। આ વાત પ્રતિકને ગમી ન હતી। આ દરમિયાન ગત તારીખ 13/3/2024ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં હિનાબેન તેમની બાઇક પર મમ્મી અને ભાઈ સાથે ક્લાસીસ ખાતે જવા નીકળ્યા હતા, ત્યારે પ્રતિક અને બાઇક પર તેની પાસે આવ્યો હતો અને એલફેલ ગાળો બોલી બાઇક ઊભું રાખવા માટે જણાવ્યું હતું, પરંતુ હિનાએ બાઇક ઊભું ન રાખતા પ્રતિકે ચાલુ બાઇકે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલામાં હિના બચી ગઈ હતી, જેથી ફરીથી પ્રતિકે તેની પાસે બાઇક લાવી પાટું મારી બાઇકને પાડી દીધી હતી, જેના કારણે હિના, તેના માતા અને તેના ભાઈ ત્રણેય રસ્તા પર પટકાતા તેઓને ઈજાઓ પહોંચી હતી। એટલું જ નહીં, પરંતુ બાદમાં પ્રતિક હિના પાસે આવી તેમને એલફેલ ગાળો આપી ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા, જેથી આખરે હિનાની માતા વચ્ચે પડતા તેમને પણ ચપ્પુનો એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હિનાની બાઇક લઈ ફરાર થઈ ગયો હતો, જેથી આખરે આ મામલે સ્થાનિક પોલીસે હિનાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવને પગલે આખરે હિનાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર, ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। કઈ રીતનું? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।